4 વાગ્યા સુધી વરસાદની આગાહી 27 જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરાઈ છે। વલસાડ અને નવસારીમાં રેડ એલર્ટ અપાયું છે। 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદ સહિત 13 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાંજે 4 વાગ્યા સુધીની આગાહી છે। 27 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે, જેમાં વલસાડ અને નવસારીમાં સૌથી વધુ વરસાદ ખાબકી શકે છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે નવસારી અને વલસાડમાં। 12 જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો અમદાવાદ સહિત 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરાયું છે। વડોદરાના સાવલી તાલુકામાં વરસાદી માહોલ। સાવલીનગરમાં ખેતીલાયક વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશી। વાવણી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે। સાવલી પંથકમાં વરસાદથી ખેતીને ફાયદો મળશે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વલસાડ શહેર આસપાસના ગામડાઓમાં વરસાદ ખાબક્યો। છીપવાડ, મોગરાવાડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। વલસાડ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ પોતાનો હેત વરસાવ્યો છે। વલસાડમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સાંજે 4 વાગ્યા સુધી એ જ પ્રમાણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। વાત હવે રાજકોટના ધોરાજીની। પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર। શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। અસહ્ય બફારા અને ગરમીથી રહીશોને મોટી રાહત મળી છે। ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જોર પકડતા ધોરાજી શહેરના નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યા। લાંબા સમય બાદ મેઘમહેર થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ। અમરેલી તેમજ બગસરા પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા છે। અમરેલી શહેર, ગીરિયા, ઈશ્વરિયા, ચક્કરગઢ, રંગપુર, માચિયાડા, પ્રતાપપરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દ્વારકા પંથકમાં વરસાદ શરૂ થયો। ખંભાળિયામાં ધીમી ધારે વરસાદ